જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આ ક્યારની વિચાર કરું છું કે કોઈક મને મંદિરે મૂકી જાય ને તો દર્શન કરું ત્યાં શાંતિથી બેઠી બેઠી. આ તો કોઈ શું કામ, હું છું ને, મને કહી શકો તમે. દીકરો છું તમારો, ભૂલી નથી ગયા ને? ખબર છે હા, પણ આ તો મેં કીધું તું નીકળ બધું આમ તારું નિત્યક્રમ પતાવીને પછી હા અહીંયા તું મને દેખા હા, પછી કહું ને. આ તો હવે દેખાઈ ગયો ને. પણ મારો નિત્યક્રમમાં થોડુંક બાકી છે. મારે એક મેલ કરવાનો છે, એ કરી લઉં. હા લઈ હું કરી દઉં. હા, લો લખો. હું કહું એમ ટાઈપ કરતા જાઓ ને. હા આજે જવાનું તું ફાઇનલ કરી દે. હા હું આવીશ. તારી કરતા બિઝી છો. હા, એવું જ લાગે છે. શું થયું? સીટ જાવ છો, ઓફિસે જાવ છો ને? ના ના, હું ને મમ્મી તો મંદિરે જઈએ છીએ. એટલે મંદિરે મમ્મીને ઉતાર્યા પછી હું ઓફિસ જવાનો છું, પણ અહીંયાથી પહેલા મંદિર જવાના છીએ. હા સરસ. તો તમારું એટીએમ કાર્ડ છે ને મને આપતા જાઓ. મંદિરમાં એટીએમ તો અલાઉડ છે ને ત્યાં, ને હું ત્યાં દાનપેટીમાં નહીં નાખી દઉં. મને જોઈએ છે એના માટે માંગી રહી છું. મારે શોપિંગ કરવા જાવું છે. તમને કીધું હતું ને કે મારા માસીના ઘરે લગ્ન છે. અચ્છા, એના માટે એટીએમ જોઈએ છે. આલે ને. અરે પણ વાત તો સાંભળ. પણ અરે આ નવું જ એટીએમ છે, હજી આનું પિન પણ જનરેટ કરવાનો બાકી છે. લઈ જા. એક્સક્યુઝ મી, જેમાં પૈસા હોય ને એટીએમ આપો અને 5000 રૂપિયા હોય ને એવું એટીએમ નહીં આપતા. એવું તો નહીં મળે, સોરી. નહીં મળે એટલે તો મારે શોપિંગ કેવી રીતે કરવી? પણ મેં હમણાં જે સાડીઓ લીધી છે બધી નવી જ છે. તમે લીધી છે ને, મારે નથી પહેરવી. મારે મારું પોતાનું જોઈએ છે. અને મારા માસીના ઘરે પ્રસંગ છે ત્યાં શું આ તમારી સાડીઓ પહેરીને જાઓ? અરે લગ્નની આટલી બધી સાડીઓ પડી છે, પહેરી લઈને પડી જૂની થાય છે. એના કરતા પહેરીને જૂની કરો ને. મારે નવી લેવી છે. વાંધો છે તમને? આ છે અરે ને, શોપિંગ કરવામાં પણ ના પાડી દો છો. ના જ પાડે ને. અહીંયા કબાટ ભરીને સાડીઓ છે, બરાબર છે. અત્યારે તો પહેરતી નથી, ડ્રેસ ઘરમાં પહેરે છે. તો સાડીઓને શું કરવાની છે? અથાણું? ના, શાક કરીશ અને શાકનું કુકર તમારા માથે નાખીશ. હું નહીં ખાઉં. હું પણ નહીં ખાઉં. તું જ ખાઈ લેજે. ના મજા આવી. તમે એટીએમ કાર્ડ આપો છો કે નહીં? કાર્ડ તો આપ્યું, તે લીધું નહીં. તો મને કેશ આપો. જો દામિની, આવા ખોટા ખર્ચાઓ છે ને મને પસંદ નથી. ખોટા ખર્ચા? અરે મારે પહેરવા ઓઢા તો જોઈએ ને. કે બસ એના ખોટા ખર્ચા. તમે છે ને મને 25000 રૂપિયા આપો. 25000? હા મમ્મી, 25000 રૂપિયાની સાડીઓ લેવી છે આને. તમે કઈ કહેશો? આ તો ખોટા ખર્ચા જ કહેવાય. હા 25000 ની ખાલી સાડીઓ નથી લેવાની. સાડીઓ લેવાની છે, બીજી ઘણી બધી વસ્તુઓ લેવાની છે. એમાં પહેરવા માટે જ્વેલરી પણ જોશે ને. આ તો તારા માસીના દીકરાના લગ્ન છે ને. હા કઈ તારા સગા ભાઈના તો લગ્ન છે નહીં, તો આટલો બધો ખર્ચો કરવાનો હોય? મમ્મી તમે તો છે ને પ્લીઝ આમાં વચ્ચે ના બોલો. કેમ ના બોલું? કારણ કે આપણા ભાભીના ઘરે પણ પ્રસંગ હતો ને, ત્યારે તો સામેથી બધું પધરાવતા હતા કે આલે આ પૈસા અને વ્યવહાર કરવા લઈ જજે, આલે આ સાડીઓ. હા તો વ્યવહાર કરવાની તને કોણ ના પાડે છે? તું આ વગર કામના ખર્ચા કરવાનું કહે છે એટલે હું તને કહું છું. આ ભાભી પાસે છે ને બધી વસ્તુઓ છે, એના માટે એમને શોપિંગ નથી કરવી પડતી. હું નવી આવી છું તો મારે જરૂર પડે છે. કોણ સમજાવે આને? તમે કોશિશ કરો, હું તો થાકી ગયો છું મમ્મી. કોઈ કોશિશ કરવાની જરૂર નથી. અરે પૈસા આપવામાં પણ તમે લોકો એટલી કંજૂસાઈ કરો છો. આ તો મીરા અને તારામાં ઘણો બધો ફરક છે. કારણ કે મીરાને મેં સામેથી એના સગા ભાઈના લગ્ન હતા અને સાડી લેવાનું કીધું તો એણે મને એવું કીધું કે ના ના મમ્મી, મારી પાસે જૂની સાડીઓ પડી છે, હું પહેરી લઈશ. હા તો? અને વ્યવહાર કરવાનું કીધું તો એણે એવું કીધું કે જેમ બને એમ ઓછો વ્યવહાર રાખજો. એવું જરૂરી નથી કે આપણે દેખાડો કરવો પડે. એણે એના પોતાના ભાઈના લગ્ન ખાલી 2000 રૂપિયામાં કર્યા છે અને આને 25000 જોઈએ છે. હા તો એનો નેચર છે ને, અમારો નેચર છે. એમ પણ એમના ઘરે છે શું તને એટલો મોટો વ્યવહાર કરે? નહીં, હમણાં તો તું મીરા ભાભી સાથે કમ્પેરિઝન કરતી હતી કે એમની પાસે આ છે, મારી પાસે નથી. અને હવે જ્યારે એમના વિશે સારું બોલ્યા તો તું એમના પક્ષમાંથી ખસી ગઈ કે ના ના, એ તો એમનો નેચર છે. કારણ કે હું ગમે એટલું બોલીશ, ગમે એટલું કામ કરીશ ને તમારા લોકોનું, તો પણ છેલ્લે હું તો ખરાબ જ રહેવાની છું ને. અને તે શું કીધું કે એના પપ્પાના ઘરે છે જ શું? તો તારા પપ્પાને હજુ હમણાં જ સારું થયું ને, તારા ભાઈને સરકારી નોકરી લાગી પછી. થઈ ગયું છે ને હવે, તો પછી તમને પૈસા આપવામાં શું વાંધો હોય? આ તો તમારી પાસે એટલા પૈસા માંગુ છું કે હા તમારે નીચે જોવા જેવું ના થાય. અમારા પપ્પા પાસે પૈસા માંગે છે ને એ તો એવું જ વિચારશે ને કે જમાઈની એટલી પણ કેપેસિટી નથી કે તને 25000 રૂપિયા આપી શકે. ના ના, એ એવું વિચારશે કે મારી દીકરીની ડિમાન્ડ બહુ વધારે પડતી છે. જમાઈ તો જેટલું કમાવાનું છે એટલું કમાય જ છે અને જેવી જિંદગી તમારી દીકરીને જીવડાવવાની છે એની કરતા પણ સારી જીવાડે છે. તમારી પહેલેથી તેવું છે કે બધાની વચ્ચે ડબકું પૂરવું જ? બધાની વચ્ચે નહીં,
આ તો મારો દીકરો છે એટલે મારે બોલવું જ પડે. પણ હસબન્ડ વાઈફ વચ્ચે ના બોલે ને તો વધારે સારું કહેવાય. તો પછી હસબન્ડ વાઈફની વાતો રૂમમાં કરાય. મમ્મીની સામે આવીને તું પૈસા માંગે તો મમ્મી તો બોલવાના જ ને. મને એમ હતું કે મમ્મી સામે પૈસા માંગીશ ને તો તમને થોડી શરમ આવશે તો મને પૈસા આપશો, કારણ કે આ બંધ દરવાજે તો મને પૈસા મળવાના નહોતા. તને એટલો ભરોસો જ છે તો પછી તારો ભરોસો હું કેવી રીતે તોડી શકું? હા તો તને- ખોટી સાબિત કરો ને મને. ના, લાવો ના, પૈસા. તને ખોટી સાબિત થોડી કરાય મારે. તું એકદમ સાચી છે. તને મારા પર જે વિશ્વાસ છે ને એ એકદમ રાઈટ છે, કારણ કે મારે સરકારી નોકરી નથી અને મારે ટેબલ નીચેથી કઈ પૈસા આવતા નથી ને. તો કે આદિભાઈને ટેબલ નીચેથી પૈસા આવે છે? હું તારા ભાઈની વાત કરું છું, ત્યાંથી માંગી લેજે. સારું, હું મારા ઘરેથી લઈ લઈશ, પણ એક વાત યાદ રાખજો, આનો બદલો હું લઈને રહીશ. હા, અત્યારે 25,000 રૂપિયામાં મારી પાસે એટલી બધી ભીખ મગાવડાવી છે. કોણ સમજાવ્યા તારી બાયડીને કે પોતાના જ ઘરમાં પોતાના જ ધણી પાસે કે પોતાના સાસુ પાસે રૂપિયા માંગવાને એને ભીખ ન કહેવાય. એકલામાં ક્યારેક આને સમજાવ. અરે આનું મગજ થોડુંક છે ને સાફ કર. મમ્મી, લિમિટ હોય ને બધી વસ્તુની. મેં કઈ પૈસાની ના નથી પાડી. 1000, 2000, 5000 માંગે ત્યારે આપું જ છું. 25,000 સાડી માટે? હવે તારી બાયડી છે, તું સમજાય. અને મને મંદિરે તું લઈ જશ કે પછી હું જાઉં? હા હા, ચલો આપણે જઈએ. હું તમને ડ્રોપ કરી દઈશ. શું કરો છો? ચા બનાવું છું. પીવી છે? અત્યારે ચા 11 વાગ્યા છે. હા તો શું થઈ ગયું? મને ચા પીવાની ઈચ્છા થઈ છે તો ચા બનાવું છું. તારે પીવી હોય તો બોલ ને, તારા માટે પણ બનાવીશ. ના, મારે નથી ચા પીવી. પછી છે ને તમે જ બધાને કહેશો કે આ તો દામિનીને ચા પીવી હતી, એના માટે મેં બનાવી. દામિની, મેં ક્યારે કોઈને કંઈ કીધું છે? અને નાની આમથી વાતમાં શું કામ આટલો બધો ઝઘડો કરે છે? એક ચાની તો વાત છે ને. હા, ચાની વાત નથી. હા, ઘણી બધી વાત છે. જુઓ ને, આ તમને આ ઘરમાં કેટલું માન સન્માન આપવામાં આવે છે. આ તમારી બધી ઈચ્છાઓને પૂરી કરવામાં આવે છે. બધાના લાડકા થઈને બેઠા છો. અરે આમાં લાડકાની ક્યાં વાત છે? જો દામિની, મને ખબર છે કે આ મમ્મી અને રોનકભાઈ લોકો બધા મને વધારે સાચવે છે ને, એ કદાચ તને નહીં ગમતું હોય. ના જ ગમે ને, કદાચ શું કામ? નથી જ ગમતું મને. ન ગમતું હોય ને તો એવું બનવું પણ પડે કે લોકો આપણને પસંદ કરે. આપણને કોઈ ન ગમતું હોય ને તો પછી આપણે એક્સપેક્ટેશન કરવી ખોટી છે કે માણસોને આપણે ગમતા હોઈએ. પણ મને તમારી જેમ મીઠા થતા નથી આવડતું ને. મારી સામે કંઈ બીજા અને મારી પીઠ પાછળ કંઈક બીજા. આ તું પણ તો અવારનવાર કહેતી જ હોય છે ને કે મારામાં તો ગટ્સ છે, હું લોકોના મોઢા પર ગમે તેમ બોલી શકું છું. પણ મેં તને ક્યારેય કોઈના મોઢે કંઈ બોલતા સાંભળી નથી. એટલે જ તો કહું છું ને, બધા એક સરખા નથી હોતા. હું તમારા જેવી નથી. મને જે હશે ને હું મોઢે કહી દઈશ. અને તમે બંધ દરવાજે બીજાને શું કહો છો ને હું સારી રીતે જાણું છું. અચ્છા, તે ક્યારે સાંભળ્યું છે? તારી પાસે પ્રૂફ છે કે હું કોઈને પાછળથી કંઈ બોલું છું? જો દામિની, 100 વાતની એક વાત છે. તું જેવી મને સાબિત કરવા માંગે છે ને એવી હું છું ને. એટલે પ્લીઝ, હું જેવી છું ને મને એવી રહેવા દે. હશે, આ કામ પડ્યું છે ને બધું પૂરું કરી નાખો. એ તો હું કરી જ નાખવાની હતી ને. મેં તને ક્યાં કહ્યું હતું કે કામવાળી લઈ આવી દે મને? હું મારું કામ કરું જ છું. તું અહીંયા શું કામ આવી છે ને એ બોલ. તમે ક્યાંથી એવું કહી શકો? કારણ કે તમને તો ફ્રીમાં નોકરાણી મળી ગઈ છે ને. અત્યાર સુધી ઘરનું બધું જ કામ કરતા હતા. હું જ્યારથી આવી છું ત્યારથી મારાથી કંઈ કામ જ નથી થતું. કોણ કહે છે કે હું કામ નથી કરતી? સવારથી સાંજ સુધી જેટલું થાય છે ને એટલું કામ હું કરું જ છું. આ તો તારી નજર એવી છે કે તને કોઈ સારું લાગતું નથી લાગતું. અને રહી વાત બીજાને સારું લાગવાની, તો મને બધા જ સારા લાગે છે, ફક્ત તમારી સિવાય. ખબર નહીં કેમ, પણ આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી તમારી સાથે મારું માઇન્ડ સેટ જ નથી થતું. એનું પણ તો રીઝન છે ને. હું તને હર વખત સામા જવાબ આપું છું, એક વાતના 4 જવાબ દઈ શકું છું, એટલા માટે કદાચ હું તને નહીં ગમતી હોય. એમ? હા, તમે જવાબ આપો ને એનો વાંધો નથી, પણ પછી બીજાને મારા વિરુદ્ધ ચડાવવાની શું જરૂર છે? આ બધાને શું કામ એવું કહી રહ્યા છો કે દામિની સાથે આવો વ્યવહાર કરવો જોઈએ, દામિનીને આમ કહેવું જોઈએ, દામિની એટલી દાબમાં રાખવી જોઈએ? એક્સક્યુઝ મી, મેં ક્યારે કહ્યું? એક વાત સાંભળી લે. જો દુનિયાના બધા જ માણસોથી આપણને પ્રોબ્લેમ હોય ને તો સમજી લેવું જોઈએ કે પ્રોબ્લેમ સામેવાળા લોકોને નહીં, આપણને એકને જ હોય. પ્રોબ્લેમ તમારા એકથી જ છે. આ તમે જુઓ ને, રોનકને કીધું કે આ પોતાની બહેનીને બહુ છૂટ નહીં આપવાની, બહુ પૈસા નહીં આપવાના, એટલે મને પૈસા આપતા બંધ થઈ ગયા છે. પોતે ભલે ને પોતાના ઘરવાળા પાસેથી ગમે એટલા પૈસા લઈ. ક્યારે કહ્યું મેં રોનકભાઈને? શું બોલે છે તું? આ જો, તું વાતને વધારે લાંબી કરી રહી છે. મહેરબાની કરીને જે કામ હોય ને એ બોલ. હા, આ પોતાના ઘરવાળાને તો
કૂતરો બનાવીને રાખ્યો છે ને. હાદી ચલે બજાર, પીછે કુત્તે ભોકે હજાર. બસ હા, આ કહેવત છે ને એ બરાબર બોલ. કહેવત એવી છે કે હાથી ચલે બજાર, કુત્તે ભોકે હજાર. પણ તમારી હરકતો જેવી હોય ને કે આ કૂતરાઓ પણ મોઢું ચાટી જાય. હવે એનું અમારે શું કરવું? પણ હા, હાદીભાઈને હું હાથી તો ના કહી શકું ને, એટલે મારે હાથી જ કહેવું પડ્યું. કહી દીધું ને, પતી ગયું તારું. જો તારી સાથે બહેસ કરવાનો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તને જે પ્રોબ્લેમ હોય ને એ મમ્મી અને રોનકભાઈ સાથે વાત કરી લે. મારી પાસે આવીને ઝઘડો ન કર. એમને કહેવાનો કાંઈ મતલબ નથી, કારણ કે તમે પહેલેથી એમને ચડાવીને રાખ્યા છે ને. મમ્મીને પણ કહી દીધું છે કે ઘરમાં નવી વહુ આવી હોય ને તો એને પણ છે ને બહુ છૂટ નહીં આપવાની. અત્યારથી તમે એને છૂટ આપશો ને તો માથે ચડીને બેસે. વેમ છે તારો. મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. તારી હરકતો જેવી છે ને કે બધાને બધી ખબર જ છે. અને આમ પણ આ કહેવાય ને, સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય, બાકી ખબર બધાને બધી પડતી જ હોય. તમને બહુ ખબર પડે છે ને, રહેવા જ દેજો. તમે છે ને મારી સામે બોલોમાં. નહીં તો શું કરીશ? હાથ ઉપાડીશ મારી ઉપર? નહીં, તમે મોટા છો, તમારા ઉપર હાથ તો નહીં ઉપાડો. પણ એક વાત યાદ રાખજો, આ તમે જે કરી રહ્યા છો ને એનો હિસાબ તમારે ચૂકવવો પડશે. પતી ગયું હોય ને તો જા હવે મહેરબાની કરીને. કામ છે મારે ઘણા બધા. હા હા, એવું કહીને તમે એવું જતાવવા માંગો છો કે તમે એક જ ઘરના કામ કરો છો. બરાબર સમજી ગઈ તું. હવે જાય છે કે નહીં? હા, જાઉં છું. બીજી વાર કહેવત બોલવામાં ધ્યાન રાખજે. કૂતરા મોઢા ચાટી જાય ને એવા કામ જ ના કરાય. મીરા, મીરા. હા, મારું પાકીટ કઈ મુકાઈ ગયું છે, લાવ ને ફટાફટ. તો તમે મૂક્યું હતું ને? હા, મેં જ મૂક્યું છે. તું જો, તપાસ કરીને લઈને આવ. પણ તમારું પાકીટ તમે ક્યાં મૂક્યું એ મને શું ખબર? જાતે ગોતી લેવું જોઈએ ને. જાતે ગોતી લે તું, પણ તું છે તો પછી મારે શું કામ કષ્ટી લેવી? હા, જા ફટાફટ ગોતીને આવ. તમારા પાકીટ ગોતવા માટે આ ઘરમાં નથી ને? ઘણા બધા કામ છે બીજા મારે. હા, થેન્ક યુ. હા, તને તો કામ ચીંધ્યા પહેલા જ ખબર પડી જાય છે નહીં? ખબર હોય ને, રોજની આદતો જો રહી તમારી. રોજ પાકીટ ભૂલી જવાનું, વોચ ભૂલી જવાની, ફોન ભૂલી જવાનો. ક્યારેક મને ના ભૂલી જતા. કેવી વાત કરે છે. હા, કોઈ તને ભૂલી શકે એટલે કે હું તને કેવી રીતે ભૂલી શકું? આદિ, હું મજાકના મૂડમાં નથી. આ દામિનીએ મારું મગજ ખરાબ કર્યું છે અને હવે તમે શાંતિ રાખજો. મંગલસૂત્ર ક્યાં તારું? ગયું. મારું મંગલસૂત્ર ઉતારીને મૂકી દીધું છે મેં. કારણ કે હવે મંગલસૂત્ર પહેરવાનો કોઈ અર્થ તો બનતો નથી ને. પતિ આપણી સાઈડ ન બોલે ને ત્યારે આપણે મંગલસૂત્ર પહેરવું જ ના જોઈએ. સારી નથી લાગતી. મતલબમાં ડોક સૂની સૂની લાગે છે. તૂટી ગયું છે. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. દામિની વહુ શું કહેતા હતા? વાત વાતમાં ઝઘડા કરે છે. નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપીને કેટલો ઝઘડો કરીને ગઈ છે મારી સાથે. શું કામ? કઈ વાતની ખુશીમાં? કઈ વાત નહીં? મને શું ખબર? તમે જાઓ રોનકભાઈ સાથે વાત કરો, પૂછો એમને. ભૂલી જા, એ નાના છે, જતું કર. એમની વાતને એટલી મન પર ને મન ઉપરથી પછી મગજ ફેરવવો અને ગુસ્સે થવું આપણે સહેજ માટે સારું નથી. સિરિયસલી કોઈ વાતને ક્યારેય તમે સિરિયસથી સાંભળી છે ખરા કે નહીં? ગમે ત્યારે કંઈક વાત કરીએ ને તો બસ જોક્સ મારવા માંડશે. મોટા 30 મારખાનું હોય એમ. 30 માર ખા. જો, હા, એવી વાત નથી કરતો, પણ મીરા ખરેખર તું બહુ સમજુ છે, ડાય છે અને સમજદાર પણ છે. એટલે તને મારે સમજાવી ન પડે. આ વાત તો તમારે કરવી જ પડશે. અત્યારે કરવી હોય તો પણ અને કાલે કરો તો પણ. આ વાતનું નિવારણ જોશે કે દામિની આટલું બધું બોલે છે શું કામ? તો હું વાત કરીશ ને. ક્યારે? જાણી લઈશ. આજે જ, બસ અત્યારે? અત્યારે અહીંયાથી જઈને જઈને. જો મીરા, હું જાણી લઈશ શું થયું શું નહીં, પણ તું હવે ઘરે માથાકૂટ ન કરતી. દામિની વહુને એની રીતે કામ કરવા દે. તું એમાં કઈ મગજમારી ના કરતી. અને રહી વાત તારા મંગલસૂત્રની, તો આપણે કઈ નવું વિચારીશું. તું કહેતી હોય તો હું કઈ નવું વિચારું તારા માટે સરપ્રાઈઝ. તમે વિચારો પણ છો મારા માટે? હા, મેં તો આજ સાંભળ્યું. અત્યાર સુધી એવું લાગતું જ નહોતું કે તમે કંઈ વિચારતા હોય. સોરી. ધીસ ઇઝ નોટ ફની. ફની તો છે જ નહીં જીવનમાં કાંઈ મારા માટે. કારણ કે તારો પતિ તારા માટે આટલું બધું વિચારે છે, આટલું બધું કરે છે, છતાંય તે સાંભળવા કેટલું મળે ને. એટલે તું જે સ્પીડમાં બોલતી હોય છે એ પ્રમાણે તો હું તો ખાલી હાથના એક્સપ્રેશન જ આપી શકું, બીજું તો કંઈ થતું નથી મારાથી.
આદિત્ય, તમારે રોનકભાઈ સાથે વાત કરવાની છે, સમજાયું? અને હવે ના સમજાયું હોય ને તો મને કોઈ રસ નથી કે હું તમને સમજાવું. આ સમજાઈ ગયું. બીજું કઈ સમજવા માટે હોય તો હજી સમજાવી કઈ દો જ કે મારે નથી. શું સમજવાનું છે. કંઈ જ નથી. કઈ જ નથી. નહીં. પાક્કું. થેન્ક યુ પર્સ માટે. અને જો તું તારો માઇન્ડ ફ્રેશ કર. અને બોસ, તમે લોકો એકદમ ફ્રી રહ્યો, આટલા ગુસ્સો નહીં, હાઈપર નહીં, શાંત પડો. આ દાંત આમ એવું કરવાની જરૂર નથી, દાંત પડી જશે. મારી જિંદગી પડી ગઈ છે એ નથી દેખાતું. ઊભી કરી લેવાય. માણસ પડે ને તો પાછો ઊભો થઈ જાય. જિંદગી પડી ગઈ હોય તો એને ખેંચી લઈને ઊભું કરી નાખાય. ચાલ હું જાઉં છું, બાય. આઉચ. બોસ. હે ભગવાન, ભગવાન ત્રાસ છે બધા એક આ. સરખા છે આ ઘરમાં. શું થયું? કોને ગોતે છે? અરે ના ના, મેં કીધું પેલી રૂમમાં જતી રહી ને એમ જોતો તો. હા, જતી રહી. હા તો કેમ, સારું શું કીધું. થયું? અરે બહુ વાતાવરણ તપેલું છે ઘરનું. તો મમ્મી, ઘરમાં શું ચાલી રહ્યું છે આ બધું? મને પોતાને નથી ખબર પડતી બેટા કે આપણા ઘરમાં થઈ શું રહ્યું છે. આ દામિની વહુને કઈ પ્રોબ્લેમ છે? હવે એ તો એને જ ખબર, કારણ કે સવારમાં આવીને 25,000 રૂપિયા માંગતી હતી. 25,000? હા, શેની માટે એ તો પૂછ. શેના માટે? એના માસીના છોકરાના લગ્ન છે એટલે એને 25,000 ની સાડીઓ લેવાની છે, વ્યવહાર કરવાનો છે, આ તે ફલાણું ઢીટકું બરું. સારું કહેવાય. આ તો કદાચ જો બીજી કઈ ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોય તો કદાચ ઘર પણ વેચાવી નાખે. હા, મીરામાં અને દામિનીમાં એટલો જ તો ફરક છે કે પેલીને વ્યવહારિક દ્રષ્ટિએ થોડી ઘણી તો સમજ પડે છે, પણ આ વ્યક્તિને તો કંઈ જ નથી સમજ પડતી. ત્યાં સુધી કીધું છે રોનકને કે આ તમે મને તમારી પાસે જે ભીખ મંગાવો છો ને એનો બદલો તો હું લઈશ. હવે એને પોતાના જ ઘરમાં પોતાના જ પતિ પાસે કે પોતાના સાસુ પાસેથી રૂપિયા માંગવા એ ભીખ લાગે છે. જુઓ, આ તો ખોટું જ કહેવાય. હા, મીરા પણ ફરિયાદ કરતી હતી. મને કહે કે હા દામિની વહુને સમજાવો તો સારું છે, નહીં તો હવે ખબર નહીં શું થશે. એની સાથે પણ ઝઘડો થયો હશે, બંને કંઈ બોલ્યા હશે, અને ઘરની અંદર માથાકૂટ આટલી વધી ગઈ છે ને કે સાલું ઘરમાં ધ્યાન દેવું કે બહાર ધંધામાં કંઈ સમજાતું નથી. હવે જો ઘરમાં બે વહુઓ છે એટલે માથાકૂટ તો રહેશે, એકને તો જતું કરવું જ પડશે. અને આમ પણ દામિનીના સ્વભાવને તો આપણે બધા ઓળખીએ છીએ. કંઈક ને કંઈક બાને એને ઝઘડો કરવા જોઈએ છે. ઘરની અંદર શાંતિ એનાથી સહન નથી થતી. વાત તમારી સાચી છે. મીરાને મેં પણ એ જ કહ્યું કે તું કંઈ ના બોલતી. ક્યાં સુધી કંઈ ન બોલે? અરે કોઈ માણસ ઝઘડવા ઈચ્છતું જ નથી, એ તમારી સામે ન બોલે, પણ તમે દરેક લિમિટ ક્રોસ કરી જાઓ તો પછી સામેવાળો માણસ બોલે. એ વાત પણ બરાબર છે. હા, તમે કેટલુંક સહન કરી શકો? થોડી વાર કોઈ ના બોલે, પણ પછી જ્યારે લિમિટ પૂરી થાય એટલે સામેવાળું વ્યક્તિ પણ બોલવાનું જ છે. હમણાં મેં દામિની વહુ પાસે મીરા વહુના વખાણ કર્યા કે આમ જોવા જઈએ તો મીરા વ્યવહારિક દ્રષ્ટિએ સાચી છે. અરે એના પોતાના સગા ભાઈના લગ્ન હતા, મેં સાડી લેવાની કીધી તો ના પાડી, અને 2000માં આખો પ્રસંગ પૂરો કરીને આવી. તો એણે એમ કીધું કે એના મા બાપને ત્યાં છે જ હું, બધું 2000માં પતી જ જાય ને. હવે આ વાતની મીરાને ખબર પડે તો કેટલો મોટો ઝઘડો થાય ઘરમાં. થાય જ ને. પણ આપણે આમાં કરી પણ શું શકીએ? આ દામિની વહુને મતલબ કે રોનક ઘણો સમજાવે છે, પણ રોનકની વાત પણ એ માનવા તૈયાર જ નથી. હંમેશા પોતાની મનમાની ચલાવે છે. એનું કારણ છે કારણ કે એના ભાઈને સરકારી નોકરી મળી ને હમણાં એટલા માટે. તો શું થઈ ગયું? કદાચ એના પિયરમાં આટલા રૂપિયાવાળા હોય કે એના સગા બધા રૂપિયાવાળા હોય. કંટોલાના રૂપિયાવાળા. અરે એના ભાઈને નોકરી મળી એને હજી વરસ દિવસ થયું છે અને ઘરનું મકાન માંડ એ લોકો લઈ શક્યા છે. અને મીરા વહુને ત્યાં ઘરનું મકાન નથી તો એનો મતલબ એવો થોડો થયો કે એ વ્યવહાર વગરના છે કે સંસ્કાર વગરના છે કે વ્યવહાર બહારના લોકો છે. મને તો કંઈ સમજાતું નથી કે આ લોકોને સમજાવવા કેવી રીતે. આ દામિની વહુ સમજી જાય ને તો સારું છે. આ ઘરમાં ઝઘડાનું મૂળ જ એ છે. બધાને ખબર છે, એમ છતાં એને કોઈ કહી નથી શકતું. અને આમ પણ રોનકનું એની પાસે કંઈ ચાલતું નથી. પણ આમાંય રોનક આમ જોવા જઈએ તો થોડી ઘણી દબાણમાં રાખે છે ને એટલું સારું છે. આપી દો ને પૈસા, આ ભલે ખરીદી કરી લે. 25,000. 25,000 રૂપિયાનું આપણે કહેવાનું નહીં. રોનક નહીં કે 10,000 રૂપિયા આપજે, બાકીના કહેજે કે પછી આપીશ, અત્યારે ખરીદી કરી લઈને લગ્નમાં મોકલી દો. હા જુઓ, કદાચ 25,000 દેવા તને શું લાગે છે એના મગજને તું ઓળખતો નથી કે અત્યારે તું એને કદાચ આપી દઈશ પૈસા અને પછી કહીશ કે બીજા પૈસા હું પછી આપીશ તો એ માની જશે? અરે જેટલી બહાર છે ને એટલી બીજી અંદર છે. વાત તમારી સાચી, પણ 25,000 જો ઝઘડો
પૂરો થતો હોય, ઘરમાં માથાકૂટ ન થતી હોય તો હું તો કહું છું એ જ કરાય. ન કરાય. કારણ કે એને ખબર છે કે હું 25,000 માટે ઘરમાં ઝઘડો કરીશ અને રૂપિયા મને મળી જશે. એક વખત આપશો, બીજી વખત આપશો, ત્રીજી વખત આપશો ને ચોથી વખત એને આદત પડી જશે. એટલે આવી વાતને લઈને ઝઘડો કરશે. હા, એ વાત પણ સાચી. હા, એકવાર દીધા પછી તો દર વખતે દેવા પડશે. અને એને તો હાલતા ચાલતા પ્રસંગ આવીને ઊભા જ હોય, ગમે તેના માસાના છોકરા હોય તો એનો સગો હોય. હા, અને પાછી તોય જેવી તેવી સાડી તો પહેરવાની નહીં. લગ્નમાં એને 51 સાડી આપી, હજી એમને પેટી પેક પડીશ. કોણ પહેરે? હું પહેરું તો થાય. બહુ કરી છે. જો મમ્મી, આ તમે છે ને આ બધી ચિંતા નહીં કરો. આ વાતને છે ને મગજ પર રાખવાથી તમારી તબિયત પણ ખરાબ થશે. અને હું તો કહું છું છે ને, એ ધામીની બહુ જ્યારે પણ આમ ભાળો ને કે આવે છે એ તમારે તમારી રીતે જતું રહેવાનું. બા જવા દેવી જોઈએ ને. હું તો છટક બારી જ ગોતું છું, પણ એ ગમે તે બાનું લઈને મારી પાસે આવી જાય અને ઝઘડો ચાલુ કરી દેશે. ક્યાં સુધી મૌન બેસું? એ વાત પણ બરાબર છે. હવે હા, પરસેવો વળવા માંડ્યો છે. આટલી ઉંમરે મારે ઘરમાં આ બધું જોવાનું હતું. આ સાચું કહું તો મને એમ હતું કે તમને થોડી રાવ કરતો જાવ તો ઘરમાં શાંતિ રહેશે, પણ તમે હું રાવ કરું એના કરતાં ડબલ રાવ કરી નાખી. એટલે આમાં તો કંઈ મારાથી થાય એમ નથી. હું જાઉં છું. શાંત પાડ પેલીને જા. એને તો મોકલી દીધી શાંત પાડીને, કારણ કે એનું મેં કંઈ સાંભળ્યું નહોતું બહુ. મેં તો બધું મસ્તીમાં જ લીધું. એટલે જરાક ગુસ્સે થઈને ગઈ છે, પણ હવે સાંજે શાંત પાડી દઈશ. અત્યારે ઓફિસે જાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવું લાગે તો તમે આખો દિવસ સત્સંગ મંડળમાં વયા જાઓ ને, રામધૂન કરજો. અને આ બધી ધૂન અરે કરવી યાર, કરતા ઘરની રામધૂન પૂરી થતી નથી ને તું મને બહારની રામધૂન નું કે. જાને ભાઈ. સારું. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જો હાથ ચાલાકી નહીં આ બિલકુલ. આદિ, ડરી ગઈ ને હું. હા તો મીરા, હું ડરી ગયો ને. આંખ બંધ કર. શું કામ હું મારી આંખો બંધ કરું? હું તો મારી આંખોને ખુલ્લી રાખીશ. બંધ એટલા માટે કરવાનું કહેતો હતો કે તું બંધ કરે તો તને કઈ વસ્તુ આપવી હતી, પણ મને લાગે છે તું નહીં કરે, સમજીશ જ નહીં. ખબર છે મને. હા, મારવાનો મોકો જ ગોતતા હો છો. મારવી હોય તો ખુલ્લી આંખે જ મરાય તને, જેથી કરીને તારી આંખમાંથી ટપ કરતું આંસુડું પડે તો જોવા તો મળે. તમે તમારું કામ કરો ને. એક તો જો તારું મંગળસૂત્ર તે કીધું તું ને તૂટી ગયું તું, તો આ મેં નવું કરાવ્યું, મતલબ મને ગમ્યું તો લઈ લીધું. બુટી, બુટી હવે એ બધું મને ન ફાવે ને. હવે એવું એક મંગળસૂત્ર લઈને આપ્યું તો પાછી બુટીની માંગણી કરશે. આ લાવ્યો છે એનાથી ખુશ થા ને. ખુશ તો હા, ચાલ ખુશ થા. થેન્ક યુ બોલ. ખુશ તો છું. થેન્ક યુ સો મચ. હા, આટલો બધો ખર્ચા પરથી યાદ આવ્યું. કેટલાનું આવ્યું? અરે કઈ નહીં, આ ફક્ત છે ને સ્કીમમાં હતું એટલે બધું ડિસ્કાઉન્ટ બાદ કરતા 49,999. 1 રૂપિયા માટે કંજુસાઈ શું કામ કરવાની? 1 રૂપિયો બચ્યો ગંડી. આ 50,000 ન કહી શકાય ને, કારણ કે કોઈ પણ કેવું હોય તો આપણે કહી શકીએ કે 49,999. થેન્ક યુ. હા, મારી માટે પહેલી વખત કોઈ આટલો ખર્ચો કર્યો છે. બહુ મસ્ત છે. એ પહેલા પણ મેં ઘણા ખર્ચાઓ કર્યા છે, પણ જેમ તને કે? દેખાણું નથી. જેમ કે એટલે હા, અવારનવાર તને બહાર લઈ જવાની, કઈ બહાર વસ્તુ લઈ આપવાની. તું હંમેશા ચીકણાઈ કરે છે. માનું છું કે તારે એ બધી વસ્તુની જરૂર નથી, પણ મેં હંમેશા મારા તરફથી કહ્યું જ છે, કારણ કે તું કોઈ પણ જગ્યાએ ખોટા ખર્ચા નથી કરતી. હંમેશા તું પૈસાને બચાવ કરે છે, મારો ફાયદો જુએ છે, ઘર પરિવારનો ફાયદો જુએ છે. એટલા માટે તારા માટે આટલું તો બને જ ને. તો બહુ ઓછું લાવ્યા છો. જે પ્રમાણે હું તમારા પરિવારનું ધ્યાન રાખું છું ને, એ પ્રમાણે મને 50,000 ની નહીં 5 લાખની વસ્તુ લઈ દેવી. પાછવી આય. જો મીરા, અત્યારે જે મળ્યું છે એનાથી ખુશ થવાય, ના ખુશ નહીં. ખુશ તો છું ને, બહુ જ ખુશ છું. એટલી ખુશી છે કે મને જાહેર નથી થતી મારાથી. જો મીરા, હવે મેં વિચાર્યું છે કે હવે તારે થોડું ઘણું સેવિંગ કરવાનું. કઈ વાત? મતલબમાં તું પૈસા બચાવે જ છે, તારી પાસે થોડા ઘણા પૈસા તો પડ્યા જ હશે ને? નહીં. કેવા પૈસા? પૈસા કોને કહેવાય? મને તો આજ સુધી એ જ ખબર નથી કે પૈસા કહેવાય કોને. તારી પાસેથી નહીં માગું. આ તારા પૈસા એ તારા જ પૈસા. તને એમ કે બસ આ 50,000 નું મંગળસૂત્ર આપ્યું ને મારી પાસે 1.5-2 લાખ રૂપિયા ભેગા થયા છે, એક સાથે લઈ જશે. હે, વધારે કયો છે? તો કેટલા છે?
કહેવા જરૂરી છે? ના ના ખાલી પૂછું છું. 99,999. ઓ વાવ, એક રૂપિયો ઓછો ઓછો છે. તો આ 1 રૂપિયો હું આપી દઈશ ને તને, આ પૂરા કરી નાખ. શું કામ? મને ગમે છે ને, બોલવામાં ઈઝી પડે છે. આઈ મીન ટુ સે આ લાખ કહું ને તો કોઈને માંગવાનું મન થાય. આ 99,999 કહું તો હિસાબ કરે ત્યાં તો હું છટકી જાઉં ને. એ વાત પણ સાચી. હા તું પણ જબરી છે હા. ખરેખર હા, હિસાબ તો તું મારી જેવો જ કરે છે. પત્ની પણ તો તમારી જ છું ને. હા એટલે એમાં કઈ ઘટે તો નહીં જ. પણ તું આજે ખરેખર ખુશ થઈ કે નહીં? કહ્યું તો ખરા. હવે મોટા બધા હોલ્ડર્સ લગાવું નહીં ને, ખુશ છું હું. આહા, આવી રીતે કોણ ખુશ થતું હશે? ખુશ છું હું. આ ઘરમાં આવીને ત્યારથી મારી ખુશીઓ છે ને અલગ પ્રકાર રીતે હું જાહેર કરવા માંડી છું. પ્રેમથી તો કંઈ બોલાતું નથી. પ્રેમથી કેવી રીતે બોલાય ને હું તો એ પણ ભૂલી ગઈ છું. હા જો જૂની વાત યાદ કરીને ફરી પાછું આપણું મગજ ખરાબ નથી જૂની કરતું. વાત એટલે તમે વાત કરી? હા જે બન્યું ક્યારે છે કરી? એ બનતું રહે છે અને એનાથી બચીને રહેવું જોઈએ. કારણ કે જો હું નથી ઈચ્છતો કે તું એ વાત પર પાછી આવે. દામિની વહુની વાત આપણે નથી કરવી. મેં ક્યાં કરી? જો તું નામ શરૂઆત કોણે લીધું? તું કરવાની જ હતી. તમે યાદ કરાવ્યું? હા, પણ હવે વાત કરવી પડશે. ના, શું કામ? વાત મેં કરી મમ્મીને એકવાર ને મમ્મીનું પણ નથી માનતા. જો એ હંમેશા એમની જીદ ઉપર અડ્યા રહે છે તો પછી એ વાતને આપણે ભૂલી જઈએ. અને હું તો કહું છું કે આજે સાંજે આપણે બંને બહાર જઈએ, બહાર જમવા માટે. હા તો જઈએ ને, હું ક્યાં ના પાડું છું. સાંજે શું કામ? અત્યારે જ જઈએ. અત્યારે શું કામ? ચલો. ચલો નહીં, સાંજનું કીધું એટલે સાંજે જ જશું. હા ભાઈ હવે ફરી એકવાર થેન્ક યુ કે ને પ્રેમથી. થેન્ક યુ. વેલકમ. જાઓ હવે. 49,999. લો બોલો. સાહેબને ઊંઘ આવે છે, આખી જિંદગી સૂતા જ રહેશે. હા મને મજા નથી પણ તોય ઘોડા વેચીને સૂતા છે. તો તું પણ સૂઈ જા ને, તને કોણે ના પાડી છે? એટલે જાગો છો ને તો ઊભા થા, ચાલો મારે વાત કરવી છે. હું તો સૂતો છું, ઊંઘમાં બોલું છું. તો ઊંઘમાં પણ મારી વાત સાંભળવી પડશે. સાંભળો, સીધી રીતે તમને કહી દઉં છું, આ ઘર છે ને, આ ઘર આખું લૂંટાઈ જાય ને એની પહેલા જાગી જાવ ને તો વધારે સારું કહેવાય. લૂંટાઈ જાય એટલે? આ જાગી ગયો, હવે બોલ, કોણ ઘર લૂંટી જવાનું છે? હા તમારા ભાઈ અને ભાભી. હવે શું થયું? આ મને સમજ નથી પડતી કે એક ઘરમાં દેરાણી જેઠાણી ભેગા થાય એટલે ઝઘડા સિવાય બીજું કંઈ કેમ ન થાય. આ સિરિયલો બહુ જોતા લાગો છો તમે. ઘરમાં પહેલા તો છે ને સિરિયલ બંધ કર. હું તો કહું છું કેબલ જ કપાવી નાખીએ આપણે. કરી દો, બધું જ બંધ કરી દો ને. ટીવીને છે ને ફેંકી દો તાપીમાં. એવું તો ના કરાય ને. ટીવી ફેંકી દેશું તો પછી હું પિક્ચર ક્યાં જોઈશ? સાંભળો પહેલા હવે મારી વાત. હા તમારા ભાઈ એની પત્નીને મંગળસૂત્ર કરાવી આપ્યું, હા તો ડાયમંડનું. ડાયમંડનું? હા ડાયમંડનું મંગળસૂત્ર? નથી વિશ્વાસ આવતો તો ચાલો બતાવો. ના હવે શીખો, કંઈક શીખો તમારા ભાઈ પાસેથી. પોતાની પત્નીને કેટલું સાચવે છે અને મને 4 દિવસની મજા નથી તો પણ એકઈ વાર પૂછ્યું મને કે મને શું થયું છે ને શું નહીં. શું થયું છે તને? કીધું ને મજા નથી. આ શરદી થઈ ગઈ છે, તાવ આવે છે. જો કેટલો તાવ છે મને. ચાલ આપણે દવાખાને જઈ આવીએ. દવાખાને જઈ આવીએ? વાહ, આ દવાખાને જઈને શું થશે? આ મને છે ને મંગળસૂત્ર જોઈએ છે, મંગળસૂત્ર. તો કદાચ મને તાવ ઓછો આવશે. મંગળસૂત્ર તો છે તારી પાસે, પણ તારી વાત સાચી છે. આ ભાઈએ આવી રીતે ખર્ચો કરતા પહેલા એકવાર વાત તો કરવી જોઈએ ને. અને મેં એની પાસે પૈસા માંગ્યા તો મને કહે કે અત્યારે મંદી છે, હાથ પર પૈસા નથી, એવા બહાના કરતો હતો. તારી વાત સાચી છે, પણ હું ભાઈને શું કહું? ભાઈને શું કહું? ભાઈને જઈને પૂછો કે આ બધું શું છે, તને કોણે કહ્યું હતું કે મંગળસૂત્ર લઈ આવે? અને ઘરમાં કોઈ વસ્તુ આવે તો પેલા બધાને પૂછવું જોઈએ ને. આ મમ્મી મેં ખાલી 25,000 રૂપિયા માંગ્યા હતા તો શું કર્યું મમ્મીએ? ના પાડી દીધી ને, પૈસા ના આપવા દીધા. અને અત્યારે મંગળસૂત્ર આવી ગયું ઘરમાં તો પણ તમારા મમ્મી કંઈ ના બોલ્યા તો મોઢામાં મગ ભરાઈ ગયા. ના વાત સાચી છે. આઈ એગ્રી. મેં તને 25,000ની ના પાડી એના માટે સોરી, પણ મને એવી નથી ખબર કે ભાઈ આવી રીતના ખોટી રીતે પૈસા ઉડાવશે. જો મને ખબર હોત ને તો હું તને 25 નહીં 50,000 રૂપિયા આપત, પણ અત્યારે નથી એટલે અત્યારે ન માંગતી. મારે નથી જોઈતા પૈસા. હું તો તમને ચેતવવા આવી છું
તમે વિચાર કરો, અત્યારે મંગળસૂત્ર લઈ દીધું છે, કાલે સવારે એનાથી પણ વધારે ખર્ચો કરશે. એમને એમ તો છે ને આપણું આખું ઘર ધોવાઈ જશે. હા અને આપણી પાછળ શું બચશે? આ બધા પૈસા આદિભાઈની પત્ની ઉપર વાપરશે તો આપણું શું? આપણા ભવિષ્ય માટે શું બચશે? તારી વાત સાચી છે દામિની. અત્યાર સુધી તો હું આ ભાઈ ભાઈ કરીને બધું જતું કરતો હતો. મને એમ કે ભાઈ કરે ઠીક, એને વધારે સમજ પડે છે તો ભલે હિસાબ કિતાબ એ સંભાળતો. પણ હવે મને લાગે છે કે મારે પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. અને મંગળસૂત્રની શું જરૂર હતી અત્યારે? હા, તમને પૈસા આપી દેવાય ને. તમે પૈસા માંગ્યા હતા તો તમારે જરૂર હોય તો જ પૈસા માંગ્યા હોય ને. હવે તમને પૈસા આપી દીધા હોત તો એ પૈસા કેટલા કામ લાગત તમને? પણ નહીં, એમને તો પોતાની પત્નીને મંગળસૂત્ર કરાવી આપવાનું હતું ને, એટલે તમને પૈસા ના આપ્યા. સમજી ગયો, તારી વાત હું એકદમ સમજી ગયો. હવે છે ને, હવે પણ હું શું કરું? હું શું કરું? અરે જઈને તમારા ભાઈનો કાટલો પકડો અને કોઈને કે મને કેમ પૈસા ના આપ્યા, ને તારી પત્ની માટે તું મંગળસૂત્ર લાવ્યો જ કેમ? ઘરમાં કોઈને પૂછ્યું નહીં ને આવી રીતે તું ખર્ચા કરતો રહીશ તો ભવિષ્યમાં શું થશે? આ પૈસા બધા વાપરી નાખીશ તો શું કરશું? બધાય ભીખ માંગશું? હા, એ બધું તો હું કહી દઈશ, પણ કાટલો પકડવા વાળું થોડું વધારે નહીં થઈ જાય? ઘરમાં આવી વાતમાં મારામારી તો ના કરાય ને. હું તો કહું છું કાટલો પકડીને બે ઝાપટે મારી દેજો તો જ ભાન આવશે. આ કહેવાય છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ તમારા ભાઈને તમે સમજાવશો ને તો એમ નહીં સમજે, એને બે ત્રણ લાફાની જરૂર છે. આ કેવી વાત કરે છે તું? ના, પછી એ સામે મને મારશે તો? અને એમ પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે મારામારી સારી ન લાગે. પણ ના, તારી વાત એકદમ સાચી છે. હું એની સાથે વાત કરીશ, કડક શબ્દોમાં કહીશ કે આ રીતે તો નહીં ચાલે, નહીં ચાલે આ રીતે. પાક્કું? હા હા પાક્કું. આ તમાજી સટકલી. જોઉં છું હવે કેવા સિંગમ થાવ છો ને. જાઉં? હા પાક્કું ને? હા. પછી એમ ના કહેતી કે આવું બોલ્યા ને આવું બોલ્યા. હું મારી રીતે જે પણ આવશે એ બોલી નાખીશ. હવે જઈને સિંગમ થાવ નહીં તો સિંગચણા થઈને રહી જાશો. ના ના, આઈ એમ ગોઈંગ. તું જો હવે. પણ હળવે શું થયું? તું ભાભી માટે મંગળસૂત્ર લાવ્યો? હા લાવ્યો ને, બહુ મસ્ત છે. હા, નવી જ પેટર્નનું હતું. કેટલાનું? ફક્ત 49,999. હે? 49,999? હે? તો પછી ₹1 વધારે નાખીને 50,000 પૂરા જ કરી નખાય ને. ઓછા શું કામ રાખ્યા? સારું ન લાગે ને. 50,000 કોઈને કહીએ તો મોટી રકમ થઈ જાય. 49,000 રાખીએ એટલે નાની રકમ લાગે ને. મેં પરમ દિવસે ₹15,000 માંગ્યા હતા. એ કેટલી રકમ લાગતી હતી તને? મોટી કે નાની? મોટી હતી ને. હા, અચ્છા. ભાભી માટે 50,000 સોરી 49,999 રૂપિયાનું મંગળસૂત્ર તું લાવી શકે અને ભાઈને 15,000 નથી આપી શકતો? એ પણ મારે બિલ પેમેન્ટ કરવાના હતા, એના માટે માંગ્યો હતું. તો તારી પાસે પૈસા નથી ત્યારે તો તું બહાના બનાવતો હતો. અત્યારે પૈસા નથી, ફલાણું ઢીકણું શું કહેતો હતો ત્યારે તું? હા, બધું જ કહેતો હતો. ત્યારે પૈસા નહોતા જ મારી પાસે, અને અત્યારે મેં કોઈ રોકડા નથી આપ્યા, બાકી રાખ્યા છે. ધીમે ધીમે હપ્તેથી આપવાનો છું. એ તો હપ્તેથી તો હપ્તેથી, ખર્ચો તો ખર્ચો જ કહેવાય ને. આજે કમાઈને કાલે આપો કે કાલે કમાઈને કાલે આપો, આપવાના તો છે જ ને. આપવાના જ છે. હું ક્યાં ના પાડું છું નથી આપવાના. પણ તું 15,000 એક સાથે માંગતો હતો. 15,000 કેવી રીતે આપું તને એક સાથે ન હોય તો? આ તો ગમે ત્યાંથી માંગીને આપવા જોઈએ ને. મને આપવા માટે તું ક્યાંયથી પૈસા અરેન્જ નથી કરી શકતો, અને ભાભીના મંગળસૂત્ર માટે તું ગમે ત્યાંથી ઈએમઆઈ કરાવી શકીશ, એડજસ્ટ કરી શકીશ. મારા માટે 15,000 નતો એડજસ્ટ કરી શકતો? અરે પણ શું છે આ? હા, ભાભીનું મંગળસૂત્ર, ભાભીનું મંગળસૂત્ર. સાંભળ મારી વાત. અત્યાર સુધીમાં એને કોઈ વસ્તુ માટે કઈ માંગ નથી કરી, અને મેં કઈ એવું બધું આપી નથી દીધું એને કઈ. આટલું આપી આપીને કહે છે મેં કઈ આપી નથી દીધું એને. હમણાં દામીની ખરીદી કરવા માટે પૈસા માંગતી હતી તો મેં એને તો ના પાડી દીધી. અરે એમને તો હાલતા ને ચાલતા ઊભું જ હોય છે. કઈ ને કઈ ખરીદી કરવી હોય છે, કઈ ને કઈ વસ્તુ જોતી હોય છે. એ કઈ ઓછી રકમ માંગે છે? ભાભી કરતા તો ઓછી જ માંગે છે. ભાભી 20,000 ની ખરીદી કરે ને ત્યારે દામિની 2,000 ની ખરીદી કરે છે, કારણ કે હું એને પૈસા આપતો જ નથી. મને એમ કે 2 પૈસા બચાવશું તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. પણ ના, આ શેઠ તો છે ને નવાબ બની ગયા છે. પૈસા ઉડાવે છે. 50,000 સોરી 49,999 ના મંગળસૂત્ર લાવીને ઉડાવે છે. જરાક બોલવામાં વિચાર તો કર.
આ તું નથી આપતો છતાંય દામિની વહુ પાસે બધી વસ્તુ આવી કેવી રીતે જાય છે? એ તો એના પિયરિયાના પૈસા ભેગા કર્યા હોય ને એમાંથી ખરીદીઓ કરતી હોય. હું નથી આપતો આટલા બધા પૈસા. હા હા, તારી પાસે ક્યાં પૈસા બચે છે? આ તું નથી આપતો છતાંય તારા ખાતામાં રૂપિયો તો હોતો નથી. ખબર નહીં ક્યાં જાય છે. આ તો ક્યાંથી હોય? કારણ કે હું ઘર ખર્ચમાં પૈસા આપું છું. તું ઘર ખર્ચમાંથી કટકી કરીને ભાભી માટે ખર્ચાઓ કરે છે, એટલે મારી પાસે નથી બચતા. ફરિયાદ કરવા આવ્યો છે, બાંધવા આવ્યો છે, ઝઘડો કરવા આવ્યો છે તું? તો હજી- સાંભળી લે. આ બોલ. ભલે આવ્યો, પૈસા મેં ખોટી જગ્યાએ કોઈ રીતે બગાડ્યા નથી. આ પહેલી વાર કઈ વસ્તુ લઈને આપી છે ને એટલા બધો તારે બોલવાનો શોખ થતો હોય તો બોલી શકે, બોલ. પહેલી વાર નથી આપ્યું. દામિની વારે ઘડીએ મને ફરિયાદ કરતી હોય છે કે આજે તો ભાઈ ભાભી માટે સાડી લાવ્યા, આજે બેંગલ્સ લાવ્યા, આજે ચપ્પલ લાવ્યા, આજે પરફ્યુમ લાવ્યા. તો એ બધું ખરીદીમાં ના ગણાય? ગણાય, હા. પણ એ કોઈ દિવસ માંગતી નથી અને તારી ઘરવાળી કોઈ દિવસ બાકી મૂકતી નથી. ઓ તો ભાઈ, પછી એને હું લઈ પણ નથી આપતો ને, અને તમે તો માંગ્યા એટલે તરત આપી દો છો લાવીને. એનું શું? તને લેવાની કોણ ના પાડે છે? તારે કઈ દેવું હોય તો વસ્તુ આપી શકે, પણ તારી ઘરવાળીને ગમશે નહીં, કારણ કે તું લઈને જાય છે એટલે કે બસ આ સસ્તી વાળી વસ્તુ લઈને આવ્યા, પરફ્યુમ આવું લવાય. તને તો કઈ લેતા જ નથી આવડતું. ત્યાંથી તારું નાક કાપી નાખે એટલે તું ક્યાં જવાનો? એ મારો પ્રશ્ન છે. હું ઘર ખર્ચની ચિંતા કરીને નથી લાવતો. તારી જેમ પૈસા ઉડાવવામાં મને રસ નથી. પૈસા કોઈ ઉડાડતું નથી. હા વસ્તુ લાવ્યો છું તો સામી દેખાય છે, એને ઝીરો નથી કર્યા. આ તું છે ને તારી ઘરવાળીને સમજાવ કે ઓછા ખર્ચા કરે. પિયરમાંથી લઈને આવે છે, ગમે ત્યાંથી માગીને આવે છે. આ તારું એ લોકો સામે નાક કેવું રહ્યું? હા, ગાંડી સાસરે જાય ને ડાઈને સલાહ આપે. હું મારા ભાઈને તો સમજાવી નથી શકતો, અને ઘરવાળીને શું સમજાવવાનો? એને કહીશ એટલે એ કહેશે કે પેલા ભાઈને તો સમજાવો. ભાઈ તો કોઈ વાતમાં સમજતા નથી. તમને તો કોઈની ચિંતા જ નથી, કોઈની પડી જ નથી. હા નથી કોઈની ચિંતા નથી, કોઈની કઈ નથી પડી. હજી આવું બીજું મંગળસૂત્ર લાવવાનું છું મારા માટે. લે 49,000 ની બદલે હવે છે ને 99,999 હું લઈને આવીશ. લાવીને બતાવ, પછી હું જોઈશ ને પછી તારી સાથે વાત કરીશ. અને હજી કહું છું, આ તે બરાબર નથી કર્યું, અને બીજી વખત આવું કરીશ ને તો મજા નહીં આવે. હા તો ભાઈ મજા તારે નથી લેવી જીવનમાં. હા, તારે જે કરવાનું છે ને એ કર. મને શિખામણ આપવાનું રહેવા દે. આ ઘરમાં ઝઘડા જેના હિસાબે ઊભા થાય છે ને એને બંધ કરતો ઘણું છે. ત્યાં તો કઈ ચાલતું નથી અને મને કેવા આવે છે. ઝઘડા તારા હિસાબે જ થાય છે. તે આ કર્યું છે, શરૂ કોણે કર્યું આ? આ બધું ગમે ત્યાંથી મારી માથે આવી જાય. મેં કઈ કર્યું નથી છતાંય તે વાંક તો મારો જ આવ્યો. હા, આટલા ખર્ચા કર્યા પછી પણ કહે છે કે મેં કઈ કર્યું નથી. હાલ છે ભાઈ. બોલીશ કે પછી એમ જ ઈશારોમાં તું વાત કરીશ તો આજે સારું કહેવાય કે કંઈક જો આ તું બોલે તો મતલબમાં બહુ જબરું બોલે. એના કરતાં સારું કે તું કંઈ બોલે ને એ ખાલી બરાબર છે, પણ વાત એવી છે ને કે ન છૂટકે બોલવું જ પડશે. ના ના ઈશારામાં સમજાવ, સમજી જઈશ. પણ મને ઈશારા કરતા આવડતું નથી ને. આ મોટો પ્રોબ્લેમ કહેવાય તો પછી શું કરીએ? પ્રોબ્લેમ્સ તો બહુ છે લાઈફમાં, પણ હવે એડજસ્ટમેન્ટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ને તમારી પાસે. એ વાત પણ સાચી. અને મારી પાસે પણ. તું વાત કરી શકે છે, પણ જો ઘરમાં નવો ઝઘડો થયો એ વિષય ઉપર આપણે વાત નહીં કરીએ. દામિની વહુનો કંઈ વાંક છે એના પર પણ આપણે વાત નહીં કરીએ. રોનકે કંઈ કીધું હોય તો એના પર પણ આપણે વાત નહીં કરીએ. અને રહી વાત તારી પિયરથી કંઈ દુઃખ છે, જવું છે, આ તે એ બધું હું સાંભળી લઈશ. હોટ ટોપિક હતો મારી પાસે, આ ન્યૂ ટોપિક. જે વાત આપણા ઘરમાં ક્યારેય થઈ જ નથી, હવે થવા જવાની છે. તમારી ઈચ્છા હોય તો કહો, બાકી રહેવા દઈએ. કહી દે ને. હા, મને નવા ટોપિકમાં તો બહુ રસ, અને એ પણ હોટ. બોલ. ટોપિક. હા, હું એમ કહેતી હતી કે હમણાં છે ને તમારા ખર્ચાઓ વધવાના છે. મારે સાંભળવું જ નથી આગળ. કેમ? હા, જો ખર્ચાની વાત આવતી હોય ને તો પાછો ત્યાંથી ઝઘડો ચાલુ થાય. ના દીક, બરાબર છે, મારી વાત બરાબર જ છે. તમારા ખર્ચા વધશે. જો તમારે ઉજાગરા પણ કરવા પડશે. રાતોની નીંદર હરામ થવા જઈ રહી છે. ધીમે ધીમે કરવી પણ સામેથી શું કામ કરવી? કરવી પડશે, સામેથી નહીં, કરવી જ પડશે. ખર્ચાઓ કરવાના, ઉજાગરા કરવાના, ઉપાધિ કરવાની, ટેન્શન લેવાનું, રાતે જાગવાનું. ભાઈ આવું તો કોણ કરતું હશે? આ જો આ ટોપિક રહેવા દે ને ભાઈ. હા તો રહેવા દો, નથી કહેતી તમને આ ટોપિક. તો પછી એક કામ કરો, તમારે આ બધી વસ્તુઓ ન કરવી હોય ને તો મને મારા પપ્પાના ઘરે મૂકી જાઓ. ત્યાં મારો ભાઈ આ બધું કરી લેશે. મારા માટે ઉજાગરા કરશે, મારા માટે ખર્ચાઓ કરશે, મારું ધ્યાન રાખશે, અને સામે હું એને ગિફ્ટ આપીશ. એમને શું વાંક છે? હા, વાંક? ગિફ્ટ શેનું આપીશ? ગિફ્ટ મને આપી દે ને. ચાલ હું કરી લઈશ. બસ શું કરવાનું છે? એના માટે કરવાનું. પપ્પા બનવા માટે.
પપ્પા સમજો ને એવું કઈ આઈ એમ પ્રેગ્નન્ટ. સમજ્યા? અચ્છા તો એને ખર્ચાની વાત કરતી હતી. હમ. અચ્છા એના માટે તેને મારે રાત ઉજાગરા કરવા પડશે. કોંગ્રેચ્યુલેશન્સ, તું મમ્મી બનવાની ને હું પપ્પા. અરે વાહ, સોરી. હા ધ્યાન રાખજે તારી તબિયતનું. હા ક્યારે ખબર પડી? બસ રિસેન્ટ, હમણાં. અરે વાહ, આને હોટ ટોપિક ના કહેવાય, આને તો કહેવાય કે સિરિયસલી કુટુંબનો બોમ્બ ફૂટ્યો. ફૂટ્યો નથી, ફૂટશે પણ ધીમે ધીમે. આ તમે આવું કરીને ડરાવશો ને તો નહીં ચાલે. ડરાવા નથી માંગતો પણ ખુશી ગાંડી, અને આના માટે હું તને પિયર જવા દઉં એમ? બિલકુલ નહીં. હા શ્રીમંત કરીને તને તેડવા માટે આવે ને તો પણ ના પાડી દેવી છે કે રહેવા દો, અહીંયા હું ધ્યાન રાખીશ. એમ ન ચાલે ને, જે કરવું પડતું હોય તો કરવું જ પડે. પણ તું જો આ 7 મહિના સુધી મારી સાથે રહે અને છેલ્લા 2-3 મહિના માટે તું જતી રહે, કેવું લાગે મને? તો તમે સાથે આવજો. ના એટલે એટલું બધું સારું ન લાગે મને, પણ ફાઇનલી થેન્ક યુ સો મચ. યુ આર મોસ્ટ વેલકમ. જોયું? તો હવે ઉજાગરા કરશો ને? ઉજાગરા શું ગાંડી, તું કહેતી હોય તો તું કે તે કરવા તૈયાર છું. શું કરવાનું છે અત્યારથી તૈયારી કરી એવું? હાથ બહુ દુખે છે. તારું ધ્યાન રાખવાની કઈ જરૂર નથી એટલે તો? અરે હાથ દુખે છે ને, ગળું દુખે. ગળું તો ન દુખવું જોઈએ અત્યારે, હવે આ સમયમાં નહીં, હે ને? હા બાળક આવી જાય ને પછી કહેજે ગળું દુખે છે એટલે એટલે મતલબથી ચાલવાની વાત છે આ બધી. ના 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 ના, એવું થોડી હોય. હું તો મજાક કરતો તો, મસ્તી ગાંડી, મસ્તીમાં નથી સમજતી. બધું સમજુ છું, બધી મસ્તી, બધા સિરિયસ ટોપિક મને બધી જ ખબર પડે છે. પણ હવે થોડા સિરિયસ થઈને રહેશો મારી સાથે કે નહીં? બિલકુલ રહીશ. હવે મસ્તી નહીં કરું. મસ્તી તો કરવી જોઈએ જેથી કરીને આવનારું બાળક પણ મસ્તીખોર થાય. સીધી વાત છે ને. મારાથી એક નથી સચવાતું બાળક. હા 2 બાળક મારાથી નહીં સચવાય, એ પણ આવા. હું બાળક છું. યસ, એટલે થેન્ક યુ. જો તું મને સાચવી શકતી હોય તો મને વિશ્વાસ છે કે તું આપણા આવનારા બાળકને પણ બરાબર સાચવી શકીશ ને આપણે બંને મળીને સાચવીશું. હા વાહ. જો દિવસે હું જાગીશ, રાતના તારે જાગવાનું. મતલબમાં દિવસે હું કામ કરવા માટે જઈશ, તારે ઘરના બધા કામ કરી લેવાના અને પછી રાતના ફરી પાછું તારે જાગવાનું. બધું હું જ કરીશ. ના મદદ હું કરીશ ને. આ બાળોટિયા તૈયાર રાખજે, બદલી હું આપીશ. મતલબમાં ખાલી નહીં એટલું આવડે. ગોદડી. હા એટલે ગોદડી હું પાથરી દઈશ. આદિ, તમારે કંઈ કરવાની જરૂર નથી. બસ હંમેશા આવો ને આવો સાથ આપો ને તો હું બધું જ કરી લઈશ. સાથે તો હું છું જ ને. ઘરમાં બધાને ખબર પડી ગઈ છે હજી કે નહીં? હવે જઈશ. અચ્છા પહેલા મને જ કહ્યું? ઓકે ચાલ તો હું રજા રાખી લઉં આજનો દિવસ. ઓહ શું છે, કામ પર જાઓ. એટલે મને એમ કે આજથી તે બહુ વાર છે. કહીશ. હા કહીશ. ચાલ હું જાઉં. બાય. કઈ નહીં, કઈ પણ હોય તો ફોન કરી દેજે, ફટાક કરતો આવી જઈશ. ચોક્કસ. હા ને? અચ્છા. બાકી ધબરકો આવવાનો છે. થેન્ક યુ, લવ યુ સો મચ. લવ યુ ટુ. ડરાવાની નહીં. હા ના 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 બિલકુલ નહીં, બિલકુલ નહીં. ધીમે વાત કરજે, ગુસ્સો ન કરતી હવે, અને ઘરમાં કોઈ મગજમારી પણ ના થવી જોઈએ. ઓકે ઓકે, ધ્યાન રાખજે તારું. મમ્મી, મારે એક વાત કરવી હતી. ગુડ ન્યૂઝ જેવું જ કંઈક છે. હા તો બોલ ને બેટા, શું વાત કરવી છે? દામિની આવે એટલે કહું? હા રાહ જોઈ લે. બોલાવું ને. આવી ગઈ. બોલો શું સભા ભરાઈ છે? હજી તો બાકી છે સભા ભરવાની. હજી આજુબાજુ વાળાને બોલાવાના છે, અને સભા થોડી કહેવાય, 2 વ્યક્તિથી સભા ન ભરાય ને. હા હવે છે ને થોડી વાર તારા મનને શાંતિ આપીને આ કંઈક કહેવા માંગે છે, કંઈક ગુડ ન્યૂઝ આપવા માંગે છે. તું સાંભળ, કદાચ તારી માટે પણ સારા હોય, મારી માટે પણ સારા હોય. ચૂપ. સોસાયટીની સભા થોડી છે, હા ઘર સભા છે ને, તો આપણે 2 કાફી છીએ. દામિની બસ હવે. હા બોલ. હું તમને એ ગુડ ન્યૂઝ આપવાની હતી કે તમે દાદી બનવાના છો, અને દામિની કાકી. શું વાત કરે છે? હા મમ્મી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ તું કેમ આમ નર્વસ લાગે છે? હા ના, હું તો ખુશ છું. ઘરમાં વારીસ આવશે, નાનું બાવ આવશે,
હા આવશે, પણ હજુ બહુ જ વાર છે. મમ્મી મને આજે જ ખબર પડી એટલે મને થયું કે હવે બધાને કહેવું જોઈએ ને મારે. હા, બહુ સારું કામ કર્યું. આજે જ જઈને મંદિરે પ્રસાદ ચડાવી દો. આ સારા સમાચાર આવ્યા છે ને, તો હવે કુળદેવી માતાની રક્ષા કરશે. જો બેટા, ઘરના કોઈ કામ કરવાના નથી, વજનવાળી કોઈ વસ્તુ ઉપાડવાની નથી. નાની મોટી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો દામિનીને કહી દેજે, દામિની લાવીને આપી દેશે. હા, બરાબર ને બેટા? હા ના હા, એ બધું તો બરાબર છે, પણ આ તમે જે સલાહ શિખામણ આપી રહ્યા છો, આ કુળદેવી માં આપણી રક્ષા કરે એ વાત તો બધી બરાબર છે, પણ ભાભી જો ધ્યાન નહીં રાખે તો કઈ પણ ઊંચ નીચ થઈ શકે. હા તો હું એ તો કહું છું ને. અને તું આવું અપશુકન શું કામ બોલે છે? સારું બોલ ને. હું ધ્યાન રાખીશ ને, મને ખબર છે કે મારે મારું ધ્યાન કેમ રાખવું જોઈએ. એને છોડ, મેં તને કીધું એમ કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતી નહીં. અને હમણાં થોડાક દિવસ છે ને ખોરાક સારો લેજે, ઘીવાળી વસ્તુ છે આ તે. અને તને કંઈ પણ ખાવાનું મન થાય તો મને કહી દેજે, હું બનાવી આપીશ. હા મમ્મી, કેમ નહીં, તમે છો પછી ક્યાં ચિંતા છે. અને દામિની પણ, તું મારી હેલ્પ કરીશ ને. આ પૂછવાનો સવાલ છે? હા જ હોય ને. અને દામિની આમ પણ આવા કામમાં તો સૌથી આગળ હોય, સેવા કરવાના કામમાં હોય ને બેટા. બરાબર છે. હવે આ સમયે અમે તમારી સેવા નહીં કરીએ તો કોણ કરશે? અને એમ પણ જુઓ ને, આ સમય તો છે ને બહુ નાજુક અને ધ્યાન રાખવા વાળો હોય છે. આ તમે પહેલા વહેલા માં બનવા જઈ રહ્યા છો, ઘરને વારીસ આપવાના છો, એટલે અમે ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? બરાબર ને મમ્મી? હા એ તો છે જ ને. જોયું, નાની છે પણ કેટલી સમજદાર છે. હવે તારે તારા રૂમની બહાર પગ નથી મૂકવાનો. કંઈ પણ કામ હોય એટલે તું મને અને દામિનીને ચિંતી દેજે. અને હા, મેં કીધું એમ વજનવાળી વસ્તુ ઉપાડવાની નથી. દામિની, અત્યારે એક કામ કરીશ, મને મસાલાવાળી ચા પીવાની બહુ ઈચ્છા થઈ છે, બનાવી આપીશ ને. મસાલાવાળી ચા? પણ ભાભી તમે વિચાર કરો ને, અત્યારે મસાલાવાળી ચા પીશો તો તમને એસિડિટી થઈ જશે. જો સાંભળ, આ તને નથી ખબર પડતી ને, એટલી ખબર એને પડે છે. મસાલાવાળી ચા નથી પીવાની, ચા પીવાની છે, પણ મસાલા વગરની ચા પીવાની છે. બરાબર ને દામિની? હવે દામિની હમણાં જ જઈને તારી માટે મસાલા વગરની મસ્ત કડક ચા લઈ આવશે. હા, કેમ નહીં. અને એમ પણ ભાભી કઈ થોડી ના દુનિયાના એકલોતા એવા વ્યક્તિ છે જે પ્રેગ્નેન્ટ થઈ રહ્યા છે. ઘણી બધી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ થાય છે જેની આગળ પાછળ પણ કોઈ નથી હોતું, એટલે હાથે જન્મ આપે છે બાળકને. પણ તમે ચિંતા ના કરતા, અમે બધા છીએ તમારી સાથે. હા, અમે બધા છીએ તારી સાથે. દુનિયાની ગમે તે સ્ત્રી એકલા હાથે જે કરતી હોય એ, પણ તારે એકલા હાથે કાંઈ નથી કરવાનું. અને એકલા હાથે કોઈ પણ કામ કરવાની કોશિશ પણ નથી કરવાની. હા બરાબર છે ને મમ્મી, હું શું કામ એકલા હાથે કંઈ કરીશ? મારી પાછળ તો આખો પરિવાર છે, તમે છો, દામિની છે, ઘણા બધા લોકો છે જે મારી હેલ્પ કરે છે, જે મારું ધ્યાન રાખે છે. તો પછી હું શું કામ ચિંતા કરું? રાઈટ? હવે આ બેઠી છે શું? ચા બનાવ અને 2 કપ બનાવજે, એક મારી માટે પણ. મને તો એસિડિટી થતી નથી. મારી ચામાં થોડો મસાલો નાખી દેજે. હા દામિની, એક કામ કરજે ને, આ ચા લઈને આવે ને તો સાથે કંઈક નાસ્તો પણ લઈ આવજો. મને ખાવાની ઈચ્છા થઈ છે, કંઈ પણ ચાલશે. જરૂર. સાચું કહો મમ્મી, મને તો એમ હતું કે હમણાં જ ના પાડી દેશે. આ એને ચેક કરવા માટે જ 2 કામ ચીંધ્યા છે, પણ જોયું આણે તો ના જ ન પાડીને. છે હોય સમય આવે, સારી બુદ્ધિ આવે ને એટલે બસ. અને મેં કીધું એમ બેટા, હમણાં થોડો ટાઈમ ધ્યાન રાખજો. અને હા, કોઈ સાથે ખોટા લમણા લેવાના નથી. હા, એ પછી દામિની હોય, આદિ હોય કે પછી હું. હા. હા મમ્મી, શું વાત કરું તમને, મને તો એટલો ગુસ્સો આવે છે ને. હા જો આપણા માટે તો એક બેડ ન્યૂઝ છે. મમ્મી, મારી જેઠાણી માં બનવાની છે. હા મમ્મી, મને તો ટેન્શન થઈ રહ્યું છે કે હવે શું થશે. હા, ઓલરેડી મારા સાસરીમાં મારું માન નથી ને એનાથી વધારે તો મારી જેઠાણીનું માન છે. બધા એનું કીધેલું જ કર્યા કરે છે. એ જેટલું કહે ને એટલું જ પાણી પીવે છે. જે જોવો તે બસ એની આગળ પાછળ ફર્યા કરતા હતા.
અને હવે તો એ મા બનવાની છે, આ ઘરને વારીસ આપવાની છે. તમે વિચાર કરો મમ્મી, હવે તો બધા એને હથેળીમાં રાખશે, પાણી માગશે ને તો દૂધ આપશે એને. મને તો ડર લાગી રહ્યો છે. હા, પેલા કોઈ મારી કદર નહોતું કરતું અને હવે તો સાવ નહીં કરે, કોઈ મારી ઇજ્જત નહીં કરે. શું બોલો છો મમ્મી તમે? હું કઈ રીતે? હા, એ થઈ શકે. કઈ વાંધો નહીં. હવે તમે જુઓ ને મમ્મી, બસ આવતા 24 કલાકમાં આ મામલાને છે ને હું રફા દફા કરું છું. બહુ માં બનવાનો શોખ છે ને, બહુ લાડકું થવું છે ને એને. હા, 24 કલાકમાં એનું બાળક પાડીને જ રહીશ. હા, મારી પાસે દવા છે, હું એ દવા એના શરબતમાં નાખી દઈશ. તમે ચિંતા ના કરો મમ્મી, આ વાતની જાણ કોઈને નહીં થાય. અને એમ પણ હું બધાની સામે તો સારી બનીને જ રહું છું ને. મેં કોઈને બતાવ્યું નથી કે આ ઘરમાં બાળક આવવાનું છે ને. એ વાત મને પસંદ નથી, એ વાત મને નથી ગમી. એટલે મારા ઉપર કોઈ શક નહીં કરે અને હું કોઈને ખબર પણ નહીં પડવા દો. સારું, હવે તમે અત્યારે ફોન મૂકો, હું પછી ફોન કરીશ. કામ તમામ થઈ જાય ને ત્યારે. દામિની, ક્યાં ગઈ દામિની? દામિની, શું છે? આવો, આ તમારા માટે લાવ્યો છું. શું રાડારાડ? આ ડોક્યુમેન્ટ્સ લાવ્યો છું. દામિની હમણાં સાઇન કરી આપે પછી હું તમને જણાવું કે શેનું છે. શેના ડોક્યુમેન્ટ છે? ભણેલી તો છો ને, વાંચી લે ને. અરે પણ શું છે? હું લખ્યું છે? સોનક, આ શું? હાલો, આ બધા ડોક્યુમેન્ટ્સ મારા નથી જોઈ. લેને આ વાંચને, આ શેના ડોક્યુમેન્ટ છે? આ હું બધું અંદરો અંદર હાલે. છૂટાછેડાના કાગળિયા છે. મને સોનક, આ બધું શું છે? અને કેમ છૂટાછેડાના કાગળિયા એને આપે છે? માનું છું કે એની નાની મોટી ભૂલો હોય છે, એનો મતલબ એમ કે આ છૂટાછેડાના કાગળિયા આપી દેવાના. નાની નાની ભૂલની વાત કરો છો ને તમે. આજે હું જે વાત કહીશ ને તમને, ત્યારે તમને ખબર પડશે કે નાની ભૂલો કરતા કરતા હવે ગુના કરતા પણ શીખી ગઈ છે. શું થયું છે? જે થયું હોય ને એ માંડીને વાત કર. જો હા, આપણે વાત કરીને સમાધાન કરી શકીએ એમ છીએ. તું અહીંયા સુધી પહોંચી જાય એ વાત સારી ન કહેવાય. વાત કરવાનો સમય હવે નથી ભાઈ. કેટલા વર્ષ પછી આજે આપણા ઘરમાં એક સારા સમાચાર આવ્યા હતા. તું પપ્પા બનવાનો છે ને ભાભી મમ્મી બનવાના છે. હા, પણ દામિનીથી એ જોવાનું નહીં, જલન એનાથી ન જોવાનું. મેં એને મારા કાનેથી એના મમ્મી સાથે વાત કરતા સાંભળી છે કે એ ભાભીને દવા પીવડાવીને ભાભીનું બાળક પાડી નાખવા માંગે છે. હા, શું બોલો છો? આ રોનક, જૂઠું શું કામ બોલો છો? દામિની, જૂઠું રોનકભાઈ બોલે છે. હા, જીભ તારી અચકાય છે બોલતા. ખબર પડી રહી છે કે જૂઠું કોણ બોલે છે ને સાચું કોણ. શું કર્યું છે તે? શું વાત કરી છે તે? તે એમને દવા આપી તો નથી ને? જોજે, ખોટું ન બોલતી, સાચું બોલ. રોનક, નથી આપી, આપવાની હતી. હા, તમારા માટે શરબત બનાવવાની હતી અને એમાં દવા નાખવાની હતી. મને એ કે તને તકલીફ શું હતી? સાચે સાચું બોલી જા, નહીતર પછી આ છૂટાછેડા કરાવવામાં મારો પણ હાથ હશે. સાક્ષીમાં હું પણ સહી કરી આપીશ. બોલ, તને શું તકલીફ હતી મીરાથી? હતી મને, અને મને મીરાથી નહીં, તમારા બધાથી તકલીફ હતી. હા, પણ શું તકલીફ હતી? બોલ છે ને તો એનો કંઈક રસ્તો થશે ને. બોલું છું ને, વચ્ચે ના બોલજો. અને એમ પણ જ્યારે જો ત્યારે બસ ઘરમાં મીરા 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 જ તો થતું હતું.
જાણે કે હું તો કઈ છું જ નહીં ને. નાની કીકલી હોય એવી રીતે સાચવવામાં આવતી હતી મને કે મને કઈ બુદ્ધિ નથી, અબોધ છું. જ્યારે જોઉં ત્યારે બસ મીરાને પૂછીને ડિસિઝન લઈએ છીએ. મારી હંમેશા અવગણના કરી છે. પહેલા તો મેં બધું ઇગ્નોર કર્યું હતું, પણ ધીમે ધીમે છે ને આ વાત બહુ વધી ગઈ હતી, એટલા માટે મારે આ કરવું પડ્યું. અરે જ્યારે ઘરમાં બાળક નહોતું ત્યારે પણ મીરાનું એટલું માન હતું, તો બાળક આવી જાય પછી તો સાવ તમે મને કચરા પેટીમાં નાખી દો ને. બુદ્ધિ વગરની તું છે. એક વાર નહીં તું 7 વાર બુદ્ધિ વગરની છે કે તું આવું વિચારે છે. અરે મીરાએ તો તને પોતાની બેન માની છે, પણ ના, તે આ ઘરની વહુ તરીકેની કોઈ જવાબદારી નિભાવી જ નથી. તને તો બસ ખાલી એ જ દેખાતું રહ્યું કે રોનક, હાદી અને હું મીરાને સાચવીએ છીએ, પણ તને કેટલા સાચવીએ છીએ એ તને ના દેખાણું. તમને ક્યારે વિચાર આવ્યો છે કે તમારા લીધે થઈને અમારા બંને ભાઈ વચ્ચે પણ ઝઘડાઓ થાય છે? શું કામ? મેં જ કરાવ્યા હતા, મેં જ કહ્યું હતું. મંગળસૂત્ર વાળી વાત મેં જ કરી હતી. અને રહી વાત મીરાની, તો મીરાથી મને પર્સનલી કોઈ ઇશ્યુ નથી, પણ તમે જે સાચો છો ને એનાથી મને ઇશ્યુ છે. એટલે આમ જોવા જઈએ ને તો વાંધો મને તમારા લોકોથી છે, મીરાથી નહીં. બસ હવે 1 મિનિટ પણ તું મને મારા આ ઘરમાં નથી જોતી. જે વ્યક્તિમાં લાજ શરમ નામની કોઈ ચીજ ન હોય ને એ વ્યક્તિ મારા ઘરની વહુ બનવાને લાયક પણ નથી. હા, અને મોઢા ઉપર જરાક પણ શરમનો છાંટો નથી દેખાતો કે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. અને હાને તો હું અહીંયાથી ધક્કા મારીને કાઢું છું. તું તારા સસરાને ફોન કરીને આ સાચી હકીકત બધી જણાવી દે, એટલે ખબર પડે ને કે માં દીકરી મળીને કેવા નાટક કરતા હતા. ઓ સાસુમમ, ધક્કા મારવાની કોઈ જરૂર નથી. ડિવોર્સ પેપર સાઇન કરીને જઈશ, મારી હાથે જતી રહીશ. મારે તમારા ધક્કાની જરૂર નથી. લાવ, આપી દે. લે, આના માટે થઈને હું તમારી સાથે ઝઘડા કરતો હતો, ભાભીને ખોટા સમજતો હતો. આના માટે છે જરા પણ અફસોસ જેવું કંઈ એના ચહેરા પર એક સિકલ પણ નથી. તો તમે બેવકૂફ કહેવાય ને કે તમારે પારકા પર વિશ્વાસ જ ના કરવો જોઈએ. બસ. છું હું બેવકૂફ? લીવ. હવે તમારે અને મારે કોઈ સંબંધ નથી. હવે હાથ મારો પણ ઉપડી આ જશે. તો અત્યારે તું મારા ઘરમાં ઊભી છે, એટલે અવાજ નીચે રાખીને જ વાત કરજે અને નીકળી જા. હું પોલીસ બોલાવું ને એ પેલા પ્રેમથી નીકળી જા, કારણ કે સબૂત હાજરમાં છે કે તે તારા મમ્મી સાથે આ બાળક પડાવવાની વાત કરી હતી ને. કરી હતી, નીકળી જા હજુ અહીંયાથી. કર્યું નથી. અને ધક્કો મારવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જઈ શકું છું. જા હવે. જો જે થયું તે ના, એ સાચું કહેતી હતી. હું છું બુદ્ધિ વગરનો, કારણ કે મેં એની દરેક વાત માની. હું છું બુદ્ધિ વગરનો. એની વાતોમાં આવીને મેં મારા ભાઈ ભાભી સાથે ઝઘડા કર્યા, એમના પર શંકા કરી. હું છું બુદ્ધિ વગરનો, એટલે મારી સાથે આવું જ થવું જોઈએ. બસ હવે છોડ ને હવે આ બધું. જે થયું એને ભૂલી જઈએ ને, એક નવી શરૂઆત કરીએ. અરે સારું થયું કે તે એના મમ્મીની અને આની વાત સાંભળી લીધી અને હા અહીંયાથી જ અટકી ગયું. ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે છે, સમજ્યું? સાચી વાત છે. જો આજે મેં આ વાત ન સાંભળી હોત તો આપણે આ પાપને ક્યારેય ન ભૂલી શકત. એક બાળક ત્યાંનું પાપ લાગત આપણા ઘર પર. બસ રોનકભાઈ, પતી ગયું ને? અને આમ પણ જેણે જતું કર્યું હોય ને એનું ક્યારેય કંઈ જતું થતું નથી. ઈશ્વર હંમેશા એનો સાથ આપે જ. હું દામિની ગઈ એના માટે મને અફસોસ છે, પણ હવે શું થાય? એ વ્યક્તિ સમજવા રાજી નહોતી એટલે એને ઘરમાંથી બહાર કાઢવી જરૂરી હતી. છોડ, પતી ગયું છે ને ભૂલી જાઓ.